જો ભાઈ આ છે મંદિર. આ આવી ગઈ આપણે માતાની મૂર્તિ. જલ્દીથી ભાઈ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દો, કારણ કે આપણે નવા ગોગલ્સ છોડાવ્યા છે. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું પ્રત્યેક નવા વ્લોગ વિડીયોની અંદર. અને જો ભાઈ અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે ભાઈ આપણે છે સાળંગપુર. અને જો આ દાદાનું મંદિર દેખાતું હોય છે તમને, દેખાય છે? અત્યારે આપણે સાળંગપુર અને આજે દાદાના દર્શન કરવા આવ્યા હતા સ્પેશિયલ સાળંગપુર. અને મંદિરના દર્શન તમે જો કરી, એક નંબર મંદિર છે ભાઈ. નીચે આવી ગયા છે ને નીચેથી તમને આખા મંદિરનો સીન દેખાડું. જો આ રીતનો કંઈક સીન છે અને આ બાજુ આખું મંદિર દેખાય તમને. અત્યારે ભાઈ આપણે હે ને પાણીની તલાશમાં છીએ. પાણી કંઈક મળે ને તો પીવી. ત્યારે તડકો એવો હે ને પાણી ગોતી છીએ, મળી જાય ઠીક છે, પી લેવી. મસ્ત અહીંયા પાણી પીવાનું હતું. પાણી પીને હું નીકળી જાય. જુઓ આવો કાચ તમે ક્યાંક જોયો હોય ને તો કોમેન્ટ કરજો. તો ચોખ્ખા દેખાય ભાઈ. ઉપર હવે આરામ કરીને હવે નીચે આવી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 3 અને હવે જ આવી છે સીધા છે ને સ્મૃતિ મંદિરે. અને તમે અત્યારે જુઓ એન્ટ્રન્સ તમે જુઓ, બધે છે ને ભાઈ પોરો ખાવાનું છે અને પોટલા વટલા મસ્ત છે. અને ઉપર બધે લાઇટો, એક નંબર મંદિર છે. આવો ક્યારેક સાળંગપુર આવો એટલે તરત આવજો સ્મૃતિ મંદિરે, બાજુમાં જ છે થોડુંક ભાઈ. સ્મૃતિ મંદિરથી સીધા આપણે આવી ગયા છીએ ક્યાં? જો સાળંગપુર દાદા મંદિરે તમે જોઈ શકો. ચાલો જઈએ દર્શન કરવા. જો ભાઈ આ છે મંદિર અને સાફ સફાઈ હાલે છે બધી. આ આવી ગઈ ભાઈ આપણે હનુમાન દાદાની મૂર્તિ, કિંગ ઓફ સાળંગપુર જોઈ લખેલું છે. જો ભાઈ આ છે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ, જોઈ લખેલું છે રીતસરનું. ભાઈ હનુમાન જયંતિના દિવસે આવ્યા હતા ને ત્યારે ભાઈ બહુ ટ્રાફિક હતું. અને અત્યારે આપણે આડા દિવસે ગુરુવારે આવ્યા છીએ ને તો એટલે બહુ કંઈ ખાસ પબ્લિક છે નહીં, પણ એટલું બધું થોડું ઘણું છે પબ્લિક, મજરું. અને આ છે ભાઈ કિંગ સાળંગપુરની મૂર્તિ. ભાઈ ફોટા તો પાડતા હતા, પણ ફોટા પાડતા એક તડકો એટલો બધો હતો ને કે આપણે હે ને ચશ્મા લેવા જવા પડ્યા. તો જાઓ ચશ્મા લેવા જઈએ છીએ બહાર, જોવી ચશ્મા મળે તો ઠીક છે, બાકી એમના ચશ્મા વગર ફોટા પાડી લેવું. જલ્દીથી ભાઈ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દો, કારણ કે આપણે નવા ગોગલ્સ છોડાવ્યા છે ખાલી ફોટા પાડવા હાટું સ્પેશિયલ. અહીંયા ભાઈ મસ્ત આપણે ફોટા પડાવી લીધા. અને હવે જો આપણે લોનમાં બેઠા છીએ આપણે આરામ કરવા. અને હમણાં જો છાંયો થાય ને એટલે પાછું આપણે ત્યાં ફોટો પડાવવા જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. ખિસકોલી આવી હતી આમ જો તમે જોઈ શકો છો, આ બાજુમાં આવી ગઈ. જો અહીંયા અમે હે ને ખિસકોલી જો ખાય છે. હું ખાતી છે કોને ખબર. ફાઇનલી ભાઈ આપણે હે ને સાળંગપુરથી નીકળી ગયા છીએ ને હવે જ આવી સીધા ઘરે. ને જોઈ લો હવે રોડ છે અને સીધા જ આવી છે આપણે ઘરે. ભાઈ આ છે એક મસ્ત મજાની મોટી હોસ્ટેલ, જે આમાં ભણતા હોય ને કોમેન્ટ કરો. જો છે ભાઈ આ છે આપણા હોસ્ટેલનો ગેટ, BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર. જો ભાઈ આવું કંઈ છે અને ડેકોરેશન એક નંબર છે. જો ભાઈ આપણે આવી ગયા હતા સ્ટેશને, નિંગાળા સ્ટેશને. અને મારી ગાડી ફ્રી છે એમના. કેમ છો મિત્રો? આજે આપણો થઈ ગયો છે દિવસ બીજો. અને કાલે આપણે આખો દિવસ સાળંગપુર રહ્યા હતા અને આજે બીજો દિવસ થઈ ગયો છે. અને કાલે આપણે ઓછો વ્લોગ ઉતાર્યો હતો એટલે આજે 2 દિવસનો વ્લોગ એક વ્લોગમાં આવી ગયો છે. એટલે જો અત્યારે જ આવી છે હું રુદ્રાક્ષભાઈ. હું આને 7 વાગ્યાનો ફોન કરતો હતો, કેટલો મોડો આવ્યો આમ નો એલા. એટલે યાર પણ આ જો ઘરે જતો હવે જ આવી છે સીધા ઘરે રીલ્સ શૂટ કરવા. તો સ્ટોક કરી નાખવી. ભાઈ જાય છે હરિદ્વાર 10 દિવસની ટ્રીપમાં. સ્ટોક તો કરવો પડશે ને, બાકી 10 દી મૂકવું 10 દી લોકો ભૂલી જાય. હા એટલે હવે સ્ટોક કરી નાખવી. સ્ટોક થઈ જાય એટલે જો રીલ્સો કેવી થાય છે એટલે બતાવવા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રુદ્રાક્ષભાઈના સ્ટુડિયો. અને તો હું બનાવશું? તમે કેવાય બનાવી
શું ટ્રેન્ડિંગમાંથી જોવું પડશે ને જોવી હાલો. અઘરું હો ભાઈ વિડીયો બનાવવા હેલા નથી. મસ્ત મજાના આપણે હે ને 2-3 કોન્ટેન્ટ એવા વિચાર્યા છે કે આપણે ઘરે બેઠા બનાવી શકાય. તો રુદ્રાક્ષભાઈ તૈયાર થવા ગયા છે, થોડુંક ગેટઅપ એન્ડ જેવો કરી નાખે એટલે આપણે હે ને બહાર જવાનું છે. ક્યાં જવાનું તમને બધાને ખબર જો એ આમાં દેખાય કે નહીં દેખાય? જો આ ઘર છે, ઘર જો ભાઈ આ છે રુદ્રાક્ષનું ઘર અને આની બાજુમાં એક છે ને ઘર નવું તૈયાર થાય છે કે જ્યાં હે ને મજૂરી ટાઈપનો એ રીતે એમ છે આખો વિડીયો. જો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય જલ્દી જોવાનું ભૂલતા નહીં ભાઈ. રીલમાં આપણે હે ને એક દેશી પોટલી જેવું કંઈક હોય ને તો એ આપણે જરૂર પડશે. તો આપણે પોટલી જબલાની એટલે જબલું પોટલી બધું એક જ છે ને એ લેવા જવાનું છે. તો ક્યાંક ગોતવી છે મળે તો ઠીક છે. લાસ્ટ એની અંદર પાણી ભરવા એવું બોલ ભાઈ. કોક ને અંદર પોટલિયું લેવા જાય એટલે હા એની અંદર પાણી ભરવા થોડું. પપ્પા એક વિડીયો બનાવો છે એની અંદર એવું બતાવું કે આમ કેમ પોટલી પીતો હોય. હાથી તો લવાય નહીં તો આપણે બનાવવી પડે. આટલું જબલું ગોતવું પડે એવું સોડાનું, એટલે લીંબુ સોડાનું જબલું આવે ને હાલે. આવું ક્લિયર કરવું પડે આ ફીલ્ડમાં. કોકને એમ થાય આ બધું સાચું આ ધંધા કરતા લાગે છે. આ એની જો જાવી છે સીધા આપણે સોડા વાહે છે ખબર નહીં, પૂછી લઈએ હાલો. બની ગયા છે આપણા કડિયા. હજી હમણાં કડિયા વ્યવસ્થિત બન્યા તો ગામમાંથી જવાનું હતું એટલે થોડોક લગર વગર ઓછો થયો. હા વસ્તુ લેવાની હતી ને એટલે નકર તો હમણાં એવો વેશ ધારણ કરે ને કે આ ઓરિજિનલ. તો ભાઈ પોટલી તો આપણને મળી ગઈ છે. જો આમાં પાણી જ છે, બીજું કાંઈ ન સમજતા તમે પાછા એવા બધા રહ્યા ને બીજું કંઈ સમજો. આ રહ્યું આપણું પાણી. પાણીથી જ આપણે આ પોટલી ભરી છે. અને ભાઈ વિડીયો બનાવવાનો છે એવો કે આપણે થોડાક સમજો અને કહેવાની જરૂર નથી આપણે વિડીયોમાં. બાકી આ ભાઈ ઘર કોકનું છે ભાઈ રેડી થાય છે અને આપણે સ્પેશિયલ શૂટિંગ હાટું જ આપણે ઘરે આવ્યા છીએ. અને રુદ્રાક્ષભાઈના ઘરની થોડીક બાજુમાં જ છે, નજીક છે. જો આવું કંઈક ઘર છે. જોયું કોમેન્ટ કરો જેનું હોય એમ. જોકે એ બ્લોગ તો એની પાસે નહીં પહોંચે લગભગ. મને લાગે આ ચણતર તો બધે થઈ ગયું છે. હવે ખાલી સ્લેબ એક બાકી છે, પ્લાસ્ટર બાકી છે અને સ્ટાઇલ એક બાકી છે. બાકી તો આખું ઘર તો એમને રેડી જ છે એવું લાગે છે મને.